Standard 9 લેસન નંબર 1 ચિતાસ ટીયર્સ. આજે આપણે ચેપ્ટર 1 ચિતાસ ટીયર્સ વિશે ભણશું. શરૂઆત કરીએ. લોંગ અગો a Zulu hunter was sitting under a tree. બહુ જ સમય પહેલાં એક ઝુલુ શિકારી એક વૃક્ષ નીચે બેઠો હતો. અહીંયા ઝુલુ એ એક જાતિનું નામ છે અને હન્ટર એટલે શિકારી. His name was Idi. તેનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. તેણે જોયું એક ખૂબ જ મોટું ટોળું હરણનું લીલાછમ ઘાસ એટલે કે બીડની અંદર ચરી રહ્યું હતું. ટુ ગ્રેઝ એટલે ચરવું, લશ ગ્રીન એટલે લીલુંછમ અને મીડો એટલે કે બીડ ઘાસ જેને કહી શકીએ. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું, These deer are really wonderful, but I have to run a lot to catch one of them. આ હરણ ખૂબ જ અદ્ભુત છે, પરંતુ મારે ખૂબ જ દોડવું પડશે તેમાંથી એકને પકડવા માટે. Can't there be an easy way to get one? શું કોઈ સરળ ઉપાય નહીં હોય, રસ્તો નહીં હોય તેમાંથી એકને પકડવા માટે? Suddenly, અચાનક, he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેણે એક માદા ચિત્તા ક્રોવલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ક્રોવલિંગ એટલે ધીરે ધીરે સરકીને ચાલવું, સાયલેન્ટલી એટલે કોઈ પણ અવાજ કર્યા વગર, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ તે ચરતા પ્રાણીઓ તરફ તેને એક માદા ચિત્તાને સરકીને કોઈ અવાજ કર્યા વગર નજીક જતા જોયું. ધેન ત્યારબાદ શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ત્યારબાદ તેણીએ કૂદકો માર્યો. લીપ એટલે કૂદવું અને આ એનું ભૂતકાળનું રૂપ છે એટલે કે લેફ્ટ. એન્ડ કોટ અ ડિયર અને હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ. થોડાક સમય બાદ તેના નાના 2 બચ્ચા, કબ એટલે કે બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બશ. ઝાડીની અંદરથી તેઓ બહાર આવ્યા. ઝાડી એટલે કે કોઈ ઘાસનું એકદમ ઘેરાયેલો વિસ્તાર, એને બશ એટલે કે ઝાડી. They all enjoyed their meal. તેઓએ બધાએ પોતાનો ખોરાક માણ્યો. મીલ એટલે કે ખોરાક, ભોજન. Idi's eyes brightened. ઈડીની આંખમાં ચમકારો થયો. બ્રાઇટન એટલે ચમકારો થવો. They sparkled with an idea. તેને કોઈ એક યુક્તિ એટલે કે વિચાર સૂચ્યો અથવા તો ઝબક્યો. સ્પાર્કલ એટલે પણ ઝબકવું અથવા ચમકવું. He envied the cubs. તેને તે બચ્ચાની ઈર્ષ્યા થવા લાગી. Can I be lucky as these beautiful cubs? શું હું પણ આ નાનકડા એવા સુંદર મજાના બચ્ચાની જેમ નસીબદાર થઈ શકું? તેને ઈર્ષ્યા એવી થાય છે કે તે વિચાર કરતો હતો કે આ જે હરણ છે તેને મારે કઈ રીતના પકડવા અને તેનો ખોરાક મેળવવા માટે કેટલી મારે મહેનત કરવી પડશે. પરંતુ ત્યાં જ થોડીક વારમાં તે એમ જોવે છે કે એક માદા ચિત્તા એટલે કે 2 બચ્ચાની માતા તે હરણનો શિકાર કરી લે છે અને બંને તેના છોકરાને તે ભોજન પણ આપી દે છે. એટલે આ એવું વિચારે છે આ ઈદી જે હન્ટર છે, શિકારી છે, તે કે હું શું પણ આ બચ્ચાની જેમ એટલો જ નસીબદાર થઈ શકું કે હું બેઠા બેઠા કાંઈ મને કોઈ આપી જાય અને હું ખાઈ લઉં. હવે આગળ જોઈએ. They got their food without any effort. તેઓને પોતાનું ભોજન તો કોઈ પણ મહેનત કર્યા વગર જ મળી ગયું. એફર્ટ એટલે મહેનત અથવા પ્રયત્ન. Can I have a hunter like their mother? શું મારી પાસે કોઈ આવી શિકારી હોઈ શકે જેમ કે તે માતા છે તેવી? Can I have a hunter like their mother? શું મારી પાસે તેની માતાની જેમ કોઈ શિકારી હોઈ શકે?
હી થોટ, તેણે એવું વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે નિર્ણય લીધો કે હું એક આ જુવાન બચ્ચા કે એક જે ખૂબ જ નાનું બચ્ચું છે તેને પકડી પાડીશ એન્ડ ટ્રેન ઇટ, અને તેને તાલીમ આપીશ ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરવા માટે. ધેન આઈ શેલ ઓનલી સે, ત્યારબાદ મારે ખાલી એટલું જ કહેવું પડશે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. એ મારા પ્રિય, ડિયર એટલે અહીંયા પ્રિય અથવા કોઈ વહાલું, ગો જા, એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને મારા માટે કોઈ એક હરણને મારી આવો. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. ઓહ, મારું જીવન ત્યારબાદ કેટલું આરામદાયક થઈ જશે. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તે ખૂબ જ, ક્વાઇટ એટલે અહીંયા ખૂબ જ, પ્લીઝ એટલે આનંદિત થવું, તે ખૂબ જ આનંદિત થઈ ગયો. વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના જ વિચારથી તે ખૂબ જ આનંદિત થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તેણે નક્કી કર્યું કે તે આ બચ્ચાનો પીછો કરશે. ફોલો એટલે તેમનો પીછો કરવો, અનુસરવું. એન્ડ સ્ટીલ વન, અને તેમાંથી એકને તે ચોરી લેશે. સ્ટીલ એટલે ચોરવું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. તેના અનુભવથી ઈદીને એટલી તો જાણકારી હતી કે ચીતા કોઈ દિવસ, નેવર એટલે ક્યારેય નહીં, અટેક્સ અ મેન, માણસ ઉપર હુમલો કરતો નથી. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી એક બચ્ચાને ચોરી લેવું ખૂબ જ સુરક્ષિત હતું. સેફ એટલે સુરક્ષિત. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. તેણે એ ચિત્તાના કુટુંબનું સાંજ સુધી, ટીલ ઇવનિંગ એટલે સાંજ સુધી તેનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચિત્તા hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત સમયે એ માતા ચિત્તા છે તેણે તેના બચ્ચાને હિડ એટલે હાઇડ એટલે છુપાવવું. અહીંયા હાઇડનું ભૂતકાળનું રૂપ હિડ છે એટલે છુપાવી દીધા તેના બચ્ચાને. ઇન અ થીક બસ, થીક એટલે ગાઢ, ખૂબ જ જાડું હોય તેવું બસ એટલે ખૂબ જ જે ગાઢ જાડી છે તેની અંદર. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા તરફ ચાલી ગઈ. સ્ટ્રીમ એટલે ઝરણું. ક્વિકલી, તરત જ, ઝડપથી. ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બશ. ઝડપથી એ શિકારીએ એક જાળી પકડી લીધી, ઉપાડી લીધી. એન્ડ સ્પીયર એટલે ભાલો, એ સાધન છે તે જેનાથી શિકારી હંમેશા શિકાર કરતા હોય છે. સ્પીયર એટલે ભાલો. એન્ડ રેન ઇન ટુ ધ બશ, અને તે જાળી તરફ દોડી ગયું. હી સો 2 ટાઇની કપ્સ. ટાઇની એટલે ખૂબ જ નાના. તેણે ખૂબ જ 2 નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેણે તેની તરફ તેની બ્રાઇટ એટલે ચમકદાર આંખો વડે તેને જોયો. They were too young to run away. તેઓ ખૂબ જ નાના હતા ત્યાંથી ભાગી જવા માટે. તેણે શિકારીને તો જોયો, પરંતુ તે ખૂબ જ નાના હતા એટલે તેને જોઈને દોડી શક્યા નહીં. ઈડી threw the net over them. ઈડીએ તેના ઉપર તે જાળીને ફેંકી. એન્ડ ધ cubs were caught. અને તે બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought. તેણે ફક્ત એક જ બચ્ચું જોતું હતું, પરંતુ ત્યારબાદ તે વિચારે છે. બટ હી થોટ, તેણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટીડ ઓફ 1. એક ગુલામના હોવા કરતાં 2 ગુલામ હોવા તે હંમેશા માટે સારું હોય છે. એટલે કે સ્લેવ એટલે કે ગુલામ, તે એવું વિચારે છે કે એક શું કામ, હવે 2 બચ્ચા મળી ગયા છે તો 2 બચ્ચાને હું ઉપાડી લઉં, કારણ કે એક કરતાં 2 ગુલામ હોય તો વધારે સારું.
He dragged them with him and hid them under a big basket. તે ડ્રેગ એટલે ઘસીટીને લઈ આવવું. ધેમ વિથ હિમ તે પોતાની સાથે તેને ઘસેડીને લઈ આવે છે. એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ અને તેમને મોટા ટોપલાની અંદર છુપાવી દે છે. બાસ્કેટ એટલે ટોપલું, હિડ એટલે છુપાવી આવે. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. એ માતા થોડાક સમય બાદ પાછી આવે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેને પોતાના બચ્ચા મળતા નથી. શી લુકડ ઓલ અરાઉન્ડ. તે બધી જ બાજુ જોવે છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇડલી. સૌ પ્રથમ તો તે ખૂબ જ ગુસ્સે થાય છે. એન્ડ જમ્પડ વાઇડલી અને ઊંચા ઊંચા કૂદકા મારવા લાગે છે. સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તે બધી જ બાજુ સૂંઘે છે. સ્નિફ એટલે સૂંઘવું. બટ એલાસ. એલાસ એટલે અફસોસ. કોઈ પણ જાતનો અફસોસ થવો અથવા તો કોઈ પણ જાતનું દુઃખ વ્યક્ત કરવું હોય ત્યારે એલાસ શબ્દનો ઉપયોગ થાય છે. બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીસ. પરંતુ અફસોસ તેને પોતાના બચ્ચા મળતા નથી. એટ લાસ્ટ શી બીકેમ સેડ. અંતે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને રડવાનું શરૂ કરી દીધું હતું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તે રડે છે, તે રડતી જ રહી આખી રાત્રિ દરમિયાન. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજી સાંજ સુધી તે રડતી જ રહી. આ આખો પાઠ એ ભૂતકાળની અંદર છે. એટલે શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. તે રડતી જ રહી ત્યાં સુધી તેના ગાલ ઉપર એક ડાઘા, સ્ટેન એટલે કે ડાઘા ના પડી ગયા ત્યાં સુધી તે રડતી જ રહી. એ એટલી રડતી રહી કે તેના આંસુઓને લીધે તેના ગાલ ઉપર ડાઘા પડી ગયા. શી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુ રડી જ રહી હતી. એટ નાઇટ ધ મધર ચિતા cried so loudly that she was heard by a wise man living in the village. એ રાત્રે તે માતા ચિતા એટલી જોશથી રડી હતી કે તેણે વાઇઝ એટલે હોશિયાર, સમજદાર એવા માણસ કે જ્યાં ગામડામાં રહેતો હતો તેને સાંભળી લીધી. The old man understood what had happened. એ વૃદ્ધ માણસ સમજી ગયો હતો કે શું બન્યું હતું. He immediately took his strong club. તેણે તરત જ પોતાનું મજબૂત એવી ડાંગ ઉપાડી લીધી. ડાંગ એ તેનું કોઈ સાધન હશે. And came out of his hut. અને ઝૂંપડીમાંથી બહાર આવી ગયો. This old man, આ વૃદ્ધ માણસ, શન્નો, was very wise. આ વૃદ્ધ માણસ કે જેનું નામ હતું શન્નો એ ખૂબ જ સમજદાર વ્યક્તિ હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના વિશે બધું જ જાણતો હતો. When શન્નો found out the hidden cubs. જ્યારે શન્નોને તે છુપાવી દીધેલા બચ્ચા મળી ગયા. He knew that it was Edie's wicked idea. તેને ખબર પડી ગઈ હતી કે આ ઈડીનો જ દુષ્ટ વિચાર હતો. વિકેટ એટલે દુષ્ટ અને આઈડિયા એટલે વિચાર, એટલે કે દુષ્ટ વિચાર, ખરાબ વિચાર. He got angry with Eddie. તે ઈડી સાથે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. He rushed to the hut and shouted. રશ એટલે ધસી જવું, ખૂબ જ ઝડપથી તેની તરફ દોડી જવું. He rushed to the hut. તે તેની ઝૂંપડી તરફ દોડી ગયો. એન્ડ શાઉટેડ અને જોશથી ચીસ પાડી. I hate you, Edie. હું તને ખૂબ જ નફરત કરું છું, Edie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. આપણી જાતિના બધા જ લોકો તને નફરત કરશે. Because કારણ કે you are lazy. તું ખૂબ જ લેઝી એટલે આળસુ
આળસુ છો, એન્ડ વિકેટ ટુ, અને દુષ્ટ પણ છો. શન્નો ઈડીને એમ કહે છે કે આપણી જાતિના બધા જ લોકો તને ખૂબ જ નફરત કરશે કારણ કે તું ખૂબ જ આળસુ અને દુષ્ટ માણસ છો. We know that a hunter must hunt with his own strength and skill. આપણને બધાને ખબર છે કે એક શિકારીએ શિકાર કરવો હોય તો પોતાની તાકાતથી અને પોતાની આવડતથી જ કરવો જોઈએ. સ્ટ્રેન્થ એટલે તાકાત અને સ્કિલ એટલે પોતાની આવડત, પોતાનું કૌશલ્ય. એ એમ કહે છે કે કોઈ શિકારીએ જો શિકાર કરવો હોય તો પોતાની તાકાતથી અથવા પોતાના કૌશલ્યથી જ કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પરંતુ તું ખૂબ જ આળસુ શિકારી છો. યુ આર અ થીફ. તું એક ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના નિયમોને તોડ્યા છે. બ્રોકન એટલે કે બ્રેકનું વિથરી, બ્રેકનું ભૂતકૃદંતનું રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ. એ ઈડીને એમ કહે છે કે તું ખૂબ જ આળસુ શિકારી તો છો જ, તું એક ચોર પણ છો અને તે આપણી જાતિના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આપણી જાતિ, પૂરેપૂરી જાતિને અપમાનિત કરી નાખી છે. ડિસઓનર એટલે અપમાનિત કરવું. All the members of the hunter tribe got together. બધા જ સભ્યો, મેમ્બર એટલે કે સભ્યો, એ હન્ટર ટ્રાઇબ એટલે કે તે શિકારી જાતિના લોકો ભેગા થઈ જાય છે. They decided to drive away Edie from their village forever. તેઓ નિર્ણય કરે છે ટુ ડ્રાઈવ અવે. ડ્રાઈવ અવે એટલે કોઈને ગામની બહાર હાંકી કાઢવો, તેમને ગામમાંથી બહાર કાઢી નાખવું. ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. તે બધા એવો નિર્ણય કરે છે કે આપણે ઈડીને આપણા ગામમાંથી હંમેશા માટે હાંકી કાઢવો છે. શન્નો took the cubs on his shoulders and returned them to their mother. શન્નો એ બચ્ચાને પોતાના ખભા ઉપર લે છે and returned them to their mother, અને પોતાની માતાને પાછા આપી દે છે. He showed that long weeping of the mother cheetah had stained her face forever. તે એમ જોવે છે કે આ ખૂબ જ રડેલી માતા ચિતાએ પોતાના મુખને હંમેશા માટે ડાઘવાળું કરી નાખ્યું છે. સ્ટેઇન એટલે કે ડાઘ, હર ફેસ ફોરએવર એટલે કે હંમેશા માટે. એટલે આ પાઠમાંથી એવી શીખ મળે છે કે જો આપણું કોઈ કામ હોય તો તે આપણા કૌશલ્ય અથવા આપણી તાકાત વડે જ કરવું જોઈએ. કોઈ બીજાના આધારે, બીજાનો આધાર લઈને આપણું કામ પૂરું પાડવું એ કોઈ સારી બાબત નથી. અહીંયા તમે જોયું કે કોઈ એક શિકારી પોતાની મહેનત ઓછી કરવા માટે કોઈ બાળકને પોતાના માથાથી અલગ કરે છે અને એની જાતિના લોકો કે જે હંમેશા એવું કહે છે કે કોઈ પણ શિકાર કરવો હોય તો પોતાની મહેનતથી કરવો જોઈએ. આથી તે લોકો ઈદીને ગામમાંથી કાઢે છે કારણ કે તેણે પોતાની જાતિનું અપમાન કર્યું. હવે આપણે આ પાઠમાંથી એ શીખ લેવાની છે કે આપણે આપણું કામ આપણી રીતે જ, આપણી તાકાતથી અને આપણા કૌશલ્યથી જ કરવું જોઈએ. આપણા કામ માટે કોઈ બીજા ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં. હવે આ પાઠની અંદર આગળ જોઈએ તો હવે ચિત્તાના થોડીક હકીકત, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એટલે કે ચિત્તા ખરેખર કેવો હોય છે તેના ઉપરની વાત છે. હવે હાઇટ. હવે આ બધી જે હાઇટ કે વેઇટ એટ બર્થ છે, આ એક જે છે એ કોમન વાત છે, જનરલ વાત છે. બધા જ ચિત્તાને આ વાત લાગુ પડે તેવી જરૂરી નથી. આ એક સરેરાશ છે. હાઇટ 100 સેન્ટીમીટર્સ એટલે કે તેનું હાઇટ છે, ઊંચાઈ છે એ 100 સેન્ટીમીટર જેટલી હોય છે. વેઇટ એટલે કે વજન 65 કિલોગ્રામ જેટલું હોય છે. વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે તેનું વજન કેટલું હોય છે તો કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી એટલે કે પરિપક્વતાની ઉંમર, કે થોડું ઘણું સમજણું ક્યારે થઈ જાય તેની વાત છે. તો કે 2 વર્ષનું થાય તો તે થોડું સમજણું, પરિપક્વ થઈ જાય છે. મેચ્યોરિટી એટલે પરિપક્વતા. આઈડેન્ટિફિકેશન. હવે તેની ઓળખાણ કઈ રીતે થઈ શકે? તો ચિત્તા
હેઝ અ લાઇટર બોડી. ચિત્તાને પોતાનું જે બોડી એટલે કે શરીર છે એ ખૂબ જ હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. અને તેના પગ જે છે એ દીપડા કરતાં વધારે મોટા હોય છે. આમ સામાન્ય રીતે દીપડા અને ચિત્તા સરખા દેખાતા હોય છે, પરંતુ જે ચિત્તાના પગ છે એ દીપડાના પગ કરતાં થોડાક મોટા હોય છે. હવે બીજો શું ફેરફાર છે? ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. આઇસોલેટેડ એટલે કે છૂટું છવાયું, અને બ્લેક સ્પોટ એટલે કે કાળા ડાઘ, તેને છૂટા છવાયા કાળા ડાઘ હોય છે. વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. એટલે કે જ્યારે લેપર્ડ એટલે કે દીપડાને ક્લસ્ટર એટલે કે ઝુમખું જેને આપણે કહીએ, તેને તો ડાઘના જે છે એ ઝુમખા હોય છે. હવે હેબિટેટ એટલે શું? તો કે રહેઠાણ. તેનું રહેઠાણ કેવું હોય છે? ચિતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિતા સામાન્ય રીતે તો ખુલ્લા જંગલોની અંદર જ રહેતા હોય છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. પ્રેઝન્ટલી એટલે કે હાલમાં તેઓ મોટા ભાગે આફ્રિકાની અંદર જ જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા. આપણી પાસે પણ ભારતની અંદર ખૂબ જ ચિત્તા હતા. પરંતુ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પરંતુ જે છેલ્લો ચિત્તા હતો તેને એક શિકારી દ્વારા 1950ની અંદર ગોળી દ્વારા તેનું મૃત્યુ કરવામાં આવ્યું. હેબિટ્સ એટલે શું? તો કે તેની ટેવ શું છે તેની વાત છે. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. એક સૌથી ઝડપી પ્રાણી છે આ પૃથ્વી ઉપરનું. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. તેની ટોપ સ્પીડ એટલે કે ઊંચામાં ઊંચી ઝડપ જે છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ તે આ મેન્ટેન એટલે કે તેને જાળવી રાખવું, તે આ જે ઝડપ છે એ તેને થોડાક ટૂંકા ડિસ્ટન્સ એટલે કે અંતર, થોડા ટૂંકા અંતર સુધી જ તેને જાળવી શકે છે. તે લાંબા સમય સુધી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે નહીં. પરંતુ હા, થોડોક ટૂંકું અંતર હોય તો તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે અંતર પાર પાડી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. ક્યારેક તો તે 25 મીટર સુધીનો લાંબો કૂદકો મારી શકે છે. લીપ એટલે કૂદકો. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. તે ક્રીપ્સ એટલે સરકીને ચાલવું. જે કેમ સાપ જે છે સાવ સરકીને ચાલતો હોય કોઈ અવાજ કર્યા વગર, તેવી રીતે સાયલેન્ટલી એટલે ખૂબ જ કોઈ અવાજ કર્યા વગર બિહાઇન્ડ ધ પ્રે. પ્રે એટલે શું? તેનો શિકાર. તે તેના શિકાર પાછળ કોઈ અવાજ કર્યા વગર સરકીને ચાલે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને ત્યારબાદ કૂદકો મારે છે તેને પકડવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. તે પોતાનો શિકાર સાચવી રાખતો નથી. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું. હવે શું કામે નથી સાચવી રાખતું? ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. આને કારણે તેના બચ્ચાનું ઘણી વખત મૃત્યુ ઉદ્ભવે છે. કોઝ એટલે ઉદ્ભવવું. હવે જો તે કોઈ શિકારને સાચવી રાખે છે, ત્યારબાદ તેને ખાવાથી અથવા તો તેને પાસે રાખવાથી તેના બચ્ચાનું મૃત્યુ થાય છે. એન્ડ યંગ ચિત્તા. અને ઘણીવાર તો જુવાન ચિત્તાનું પણ મૃત્યુ થઈ જાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. સોલિટરી એટલે શું? સોલિટરી એટલે એકલવાયુ, જે હંમેશા એકલું રહેતું હોય તેવું. ક્રીચર એટલે પ્રાણી, કોઈ જીવ. તે એકલવાયો જીવ અથવા પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. તે કોઈ સમૂહમાં નથી રહેતું કે કોઈ ટોળામાં નથી રહેતું. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. તેનું કુટુંબ છે એ સેપરેટ એટલે અલગ થઈ જવું. એઝ સૂન એઝ એવા કે તરત જ ધ કબ્સ આર મેચ્યોર. તેના બચ્ચા જેવા પરિપક્વ થઈ જાય છે કે તરત જ તેનું કુટુંબ જે છે આખું અલગ થઈ જાય છે.
ડાયટ, હવે તેનો ખોરાક શું છે? મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ સાઇઝ એટલે કે મધ્યમ જે સાઇઝ એટલે કે ઊંચાઈના બગ્સ એટલે કાળિયાર જે પ્રાણી છે તે આર ઇટ્સ મેઇન ફૂડ, તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તે હેર એટલે સસલા, તે સસલાને પણ પકડે છે. એન્ડ લાર્જ બર્ડ્સ, અને મોટા એવા પક્ષીઓને પણ. કબ્સ, હવે તેના બચ્ચાની થોડીક વાત કરી લઈએ. ધ ફિમેલ ગિવ્સ બર્થ to 2 to 4 cubs at a time. હવે જે માતા છે એ એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપી શકે છે. એક સમયે માતા 2 થી 4 બચ્ચાને જન્મ આપી શકે છે. They are very beautiful with long silver grey fur. તે ખૂબ જ સુંદર છે. with long silver grey fur. long એટલે ખૂબ જ મોટું. સિલ્વર ગ્રે એટલે રૂપેરી. ફર એટલે રૂવાટી. તે ખૂબ જ સુંદર દેખાય છે તેની ખૂબ જ મોટી રૂપેરી એવી રૂવાટી સાથે. The mother calls them by giving a high pitched whistle like a bird. જો માતાને તેના બચ્ચાને બોલાવવા હોય તો તે હાઈ પિચડ વિસલ એટલે કે ખૂબ જ તીક્ષ્ણ, ખૂબ જ મોટી એવી વિસલ એટલે કે સિસોટી વગાડી, જેમ પક્ષી પોતાના બચ્ચાને બોલાવે છે ખૂબ જ મોટી અથવા તીક્ષ્ણ સિસોટી વગાડીને, તેવી જ રીતે આ માદા ચિત્તા પણ તેના જે બચ્ચા છે તેને એવી જ રીતે બોલાવે છે. અહીં ધોરણ 9નો પહેલો પાઠ ચિત્તા સ્ટીયર્સ પૂર્ણ થાય છે. થેન્ક યુ.